નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગુજરાતીમાં પાઠ 12 સખી માર્કંડીનો અભ્યાસ કરશું. સખી એટલે મિત્ર, બહેનપણી પણ કહી શકીએ. માર્કંડી એક અહીં નદીનું નામ છે, નદીને પોતાની મિત્ર ગણાવે છે. પાઠના લેખક છે કાકા સાહેબ કાલેલકર. તેમનો જન્મ 1/12/1885ના રોજ થયો હતો. અવસાન છે એ 21/8/1981ના રોજ થયું હતું. તેમનું મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર હતું. પોતે મહારાષ્ટ્રના સતારા ગામના વતની હતા. પોતે મરાઠી હોવા છતાં પણ એ ગુજરાતી ભાષાઓ પર સારું એવું પ્રભુત્વ ધરાવતા હતા. ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્ય પદે એમણે સેવા આપી હતી. ગુજરાત વિદ્યાપીઠ જે છે ગાંધીજી દ્વારા સ્થપાયેલ છે, એમાં પોતે એક શિક્ષક અને એક આચાર્ય પદે રહીને પોતે સેવા આપેલી છે. માતૃભાષા મરાઠી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જન કર્યું છે. બરાબર છે. એ તમને મેં પહેલાં પણ જણાવ્યું કે પોતે માતૃભાષા એમની મરાઠી છે. બરાબર છે. મહારાષ્ટ્રના સતારા ગામમાં જન્મ હોવા છતાં પણ ગુજરાતી ભાષામાં સારું એવું પ્રભુત્વ ધરાવતા હોવાને કારણે એને ઉત્તમ સાહિત્ય સર્જન ગુજરાતી ક્ષેત્રે કરેલું છે. તેથી ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા હતા. ગાંધીજીએ એમને સવાઈ ગુજરાતીનું બિરુદ છે આપ્યું હતું. 1 માર્કના પ્રશ્નોમાં આ પ્રશ્ન છે પૂછાતું હોય છે કે ગાંધીજીએ સવાઈ ગુજરાતીનું બિરુદ છે કોને આપ્યું હતું? તો કાકા સાહેબ કાલેલકર આવે, અથવા તો કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું? તો પણ સવાઈ ગુજરાતી. એ સિવાય તેમને ગંગા મૈયા, યમુના રાણી, ઉભયનવી, નર્મદા, દક્ષિણ ગંગા, ગોદાવરી તેમના ગદ્ય લેખન શૈલીના ઉત્તમ નમૂના છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં એને ઘણા બધા પ્રવાસ વર્ણનના ગ્રંથો પણ આપણને આપેલા છે. એમાં હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં, ઉગમણો દેશ જાપાન એ તેમના પ્રવાસ વર્ણનના ગ્રંથો છે. રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવનલીલા એ તેમના નિબંધ સંગ્રહ છે. સ્મરણ યાત્રા, ઓતરાદી દિવાલો અનુક્રમે એ શૈશવ અને જેલ જીવનના સુંદર પ્રસંગ વર્ણન છે. સ્મરણ યાત્રા એ એમની આત્મકથા છે. કાકા સાહેબ કાલેલકર, જેમને બાળપણમાં દત્તુના ઉપનામે એમને બોલાવવામાં આવતા હતા. કાલેલકર ગ્રંથાવલીમાં તેમનું સમગ્ર સાહિત્યનું ગ્રંથસ્થ થયેલું છે. તેમને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખૂબ સારું એવું સર્જન કરવા બદલ સાહિત્ય એકેડમી એવોર્ડ, દિલ્હી તથા પદ્મ વિભૂષણ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવેલા હતા. અહીં પાઠનું નાનું એવું ઇન્ટ્રોડક્શન તમને બીજા પેરેગ્રાફમાં આપેલું છે. તો કે કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ નિબંધ સખી માર્કંડી ભારતની નદીઓની વિશેના એમના પુસ્તક લોકમાતામાંથી લેવામાં આવેલો છે. આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહીએ છીએ, પણ આ નિબંધમાં લેખક નદીને પોતાની સખી રૂપે આલેખે છે. આપણે લોકમાતા તરીકે નદીને છે એ ઓળખતા હોય છે, પણ અહીંયા પોતે લોકમાતાનું બિરુદ આપવાને બદલે પોતાની એ બેન પણ એ પોતાની સખી તરીકે આ પાઠમાં એમને ઓળખાવી છે. પણ આ નિબંધમાં લેખક નદીને પોતાની સખી રૂપે આલેખે છે. લેખકના ગામ પાસેથી વહેતી માર્કંડીની સાથે તેમનું બાળપણ છે એ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ તેમની સાથે અનુભવ્યો છે. માર્કંડીનું સૌંદર્ય, એની મૈત્રી, એમની નિકટતા વર્ણવીને લેખકે નદીને એક અલગ સ્વરૂપ આપીને પ્રગટ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆત કરીએ. શું દરેક નદી માતા હોય છે? ના, માર્કંડી તો મારી બાળપણની સખી છે. બરાબર છે. આપણે જનરલી જોતા હોય છે દરેક નદી છે આપણે લોકમાતા તરીકે ઓળખાવીએ છીએ, પણ અહીં લેખક છે એ પોતાની નદીને, પોતાના ગામમાં વહેતી માર્કંડી નદીને પોતાની લોકમાતા તરીકે વર્ણવતા નથી. ના પાડે છે કે એ નદી મારી લોકમાતા નથી, નદી આપણે માતા તરીકે ઓળખાતી, પણ ના, મારી માર્કંડી તો એ મારી નાનપણની બાળપણની સખી છે, એ મારી મિત્ર છે. એ એટલી નાની છે કે તેને હું મોટી બહેન તરીકે પણ વર્ણવી ન શકું, એને ઓળખાવી ન શકું. એ તો મારી મિત્ર સમાન છે. મોટી બહેન પણ સમાન એને તુલના આની કરી શકતો નથી. અમારા ખેતરમાં ઉમરાના ઝાડ તળે બપોરની છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો. બજે ઉમરો એટલે ઉદુંબર નામનું એક વૃક્ષ આવે છે, એના ઝાડ તળે જ્યારે હું મારા ખેતરમાં બેઠો હોય છું ત્યારે એ માર્કંડીનો મંદ પવન છે, મંદ એટલે કે ધીમો વાતો એ વાયરો એ મને બોલાવતો હોય છે. માર્કંડીના કાંઠે કેટલી વાર હું બેઠો છું. પોતાના બાળપણની વાત કરે છે લેખક કે માર્કંડીના કાંઠે હું કેટલી વાર બેઠો હોય છું ત્યારે એના પવનના મોજાથી ડોલતા એ ઘાસના પાનો છે
1 કલાક સુધી ત્યાં બેસીને જોવાનો જે મને આનંદ આવતો એ અદ્ભુત હતો. માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી. બરોબર કે માર્કંડીના કાંઠે છે એ અસાધારણ અદ્ભુત કહે છે કે બહુ ખાસ એવું કંઈ જોવા જેવું એમાં કંઈ નથી. ખાસ કરીને એમ કે ફૂલો પણ નથી, જાત જાતના રંગવાળા પતંગિયા પણ નથી, રૂપાળા પથરા એટલે કે પથ્થર છે એ પણ નથી. બરોબર છે કે માર્કંડીને કાંઠે કાંઈ એવા ખાસ ફૂલ નથી, જાત જાતના રંગીન પતંગિયા નથી, એ રૂપાળા એવા પથ્થરો નથી કે પોતાને મધુર કલરવથી ચિત્તને અસ્વસ્થ કરે એટલે કે બેચેન કરે ત્યાં જવા માટે, એવું પણ એમાં નથી. કે નદીના કાંઠે નાના મોટા પ્રપાત પણ નથી. પ્રપાત એટલે આપણે ધોધ કહી શકીએ, જળાશય. બરોબર છે. આમ અસાધારણ અદ્ભુત એવું કહી શકાય એવું ખાસ ત્યાં કશું નથી. છતાં પણ લેખકને માર્કંડી ગમે છે, કારણ કે ત્યાં કેવળ પ્રેમળ એટલે કે પ્રેમાળ શાંતિ છે. જે પ્રેમાળ શાંતિ અહીંયા લેખકને પ્રાપ્ત થાય છે, એટલા માટે એને માર્કંડી નદી છે એ પોતાની સખી માર્કંડી એને ગમે છે. તેમના ગામના ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથ ડુંગરમાંથી આવે છે. મને તેનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી, કારણ કે અમારા તાલુકાનો નકશો જ્યારે હાથમાં આવે છે તેમાં માર્કંડીની લીટી પણ હું શોધતો નથી, કેમ કે તેમ કરવાથી એ સખી મટી નદી થઈ જાય છે. બરાબર. એમના ગામના ભરવાડો અમુક સમયે ક્યારેક વાત કરતા હોય છે કે માર્કંડીનું જે મૂળ છે એ વૈજનાથ પર્વતમાંથી એ ઉતરે છે, એની નદીની શરૂઆત એ વૈજનાથ ડુંગરમાંથી થાય છે. પણ મને ક્યારેય એનું મૂળ શોધવાની ઈચ્છા થઈ નથી. જો આપણે એ નદીનું મૂળ શોધીએ તો એની એ સખી મટીને એની નદી થઈ જાય. બરાબર. એમના ગામના નકશામાં પણ એના તાલુકાના નકશામાં, શહેરનું મુખ્ય નાનું એવું ગામ હોય તો તાલુકો કહી શકાય, એ તાલુકાના નકશાનો ક્યારેક હાથમાં આવે છે તો એ માર્કંડીની લીટી, જે નદીની લીટી દોરેલી હોય છે નકશા સ્વરૂપે, એ નકશામાં ક્યારેય એ લીટી પણ એ ગોતતા નથી. જો એ લીટી શોધે તો એ નદી થઈ જાય છે. બરાબર. એના મનમાં એ એના માટે સખી છે, એટલા માટે એ ક્યારેય લીટી પણ એ ગોતતા નથી. મને તો એના પાણીમાં પગ બોરીને બેસવાનું ગમે છે. પગ મૂક્યો કે તરત એ ખડખડ એવો અવાજ છે શરૂ થઈ જાય છે. બરોબર છે. નાનપણમાં અમે કેટલી વાતો કરતા, એ પોતાના બાળપણની નદી સાથેની એ વાતચીત કરે છે કે ઘણી બધી એ કાલી ગેલી ભાષાઓમાં નાનપણમાં એની સાથે વાત પણ કરતા હતા. એકબીજાનો સહવાસ જ અમારા આનંદ માટે બસ થઈ જતો. બસ એટલે કે પૂરતો થઈ જતો. સહવાસ એટલે કે સાથ સંગાત આપણે કહી શકીએ કે નદીનો સાથ બસ એના માટે એ પૂરતો હતો. માર્કંડી શું બોલે છે એ સમજવાની દરકાર ન કરું, અને હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડી પણ ન થોપે. માર્કંડી હંમેશને માટે એ વહેતી રહે છે. બરોબર છે કે માર્કંડી શું બોલે છે એ સમજવાની દરકાર એટલે કે પરવા ક્યારેય કરી નથી, અને હું શું બોલું છું એ માર્કંડી એ સમજવાની ક્યારેય પણ વાત કરી નથી. એ વાત કરવા માટે ક્યારેય એ ઊભી પણ રહેતી નથી. અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંનેને બસ છે. બરોબર છે. બંને સાથે એવી ખાસ વાતચીત પણ નથી થતી, પણ લેખકની આ પ્રેમાળ શાંતિ મળે છે એટલા માટે એ માર્કંડીના કાંઠે છે એ બેસવા માટે જતા હોય છે. માર્કંડી નદીમાં એવું કંઈ ખાસ નથી, પણ એક પ્રેમાળ શાંતિનો અનુભવ થાય છે એટલા માટે માર્કંડી નદીના કિનારે છે, અને એ પોતાની સખી તરીકે એ વર્ણવે છે. એકબીજાને ઉદ્દેશીને પણ ક્યારેય વાતચીત કરતા નથી, બસ એકબીજાને સમજી શકે છે એટલું એના માટે બસ છે. ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછે, પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. બરાબર. ક્યારેક ભાઈ બહેનો છે ઘણા સમયે જે મળતા હોય છે તો એક જિજ્ઞાસા કહે છે, કુતૂહલ હોય છે બંને વચ્ચેનો એક પ્રેમ કરવાનો, કે પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. સવાલ 100 પૂછ્યો અને જવાબ 100 મળે એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે. બરોબર છે કે પ્રેમ મિલન કે જ્યારે આપણે એ સવાલ પૂછે છે અને જવાબ શું આપણને મળે એ તરફ ધ્યાન રાખવાની, બરાબર. એ સ્વસ્થ એટલે કે આપણે એમ કહી શકીએ કે ગભરાટ કે ઉચાટ વગરનો. બરાબર છે. સ્વસ્થનો અર્થ એવો થઈ શકે ગભરાટ કે ઉચાટ વગરની જ્યારે જિજ્ઞાસા હોય છે ત્યારે એ પ્રેમ મિલાપ વખતે એ વસ્તુ ધ્યાનમાં આવતી નથી. માર્કંડીને કાંઠે હું ગાતો ફરું છું અને માર્કંડી સાંભળતી જાય છે, એવો અનુભવ છે એ કવિએ અહીંયા પોતાનો વ્યક્ત કર્યો છે. કે કલ્પના શક્તિ આપણે કહી શકીએ કે માર્કંડીને કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય. 16મે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવ ભક્તિને જોરે પાછા ઠેલવનાર માર્કંડેય ઋષિનું આખ્યાન ગાતા ગાતા મને કેટલો આનંદ થતો, એવો પોતે પ્રશ્નાર્થ કરે છે કે 16મી ઉંમરે, બરાબર, કે પોતાને લઈ જવા આવેલા માર્કંડેય નામનો
એ ઋષિને પુત્ર છે એ માર્કંડેય નામનો, જ્યારે એને એવું વરદાન મળેલું છે કે મુરકુંડુ ઋષિને સંતાન ન હતું, ત્યારે એ ભગવાન શિવની આરાધના કરીને સંતાન સ્વરૂપે પુત્ર માગે છે. ત્યારની વાત છે કે મુરકુંડુ ઋષિને સંતાન ન હતું, તેમણે તપસ્યા કરીને મહાદેવને પસંદ કર્યા હતા. મહાદેવે વરદાન તો આપ્યું, પણ એમાં એક વિકલ્પ મૂક્યો. વિકલ્પ એટલે કે આપણે કોઈ પણ વસ્તુ સામે બે ઓપ્શન મૂક્યા હોય, કોઈમાં એક ઓપ્શન આપણે પસંદ કરવાનું હોય, એવો વિકલ્પ એ મૂકે છે કે મહાદેવ વરદાન તો આપ્યું, પણ એમાં એક વિકલ્પ મૂક્યો. મુરકુંડુ ઋષિ 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળકને એ સમયે પસંદ કરે છે, અથવા તો 100 વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરે. બરાબર? મુરકુંડુ ઋષિ સામે બે ઓપ્શન હોય છે કે 16 વર્ષનું જીવન જીવનાર સદગુણી બાળક, કા પછી 100 વર્ષ મૂર્ખ જીવન જીવનાર બાળક પસંદ કરે. પણ એ સમયે મુરકુંડુ ઋષિ વિસામણમાં પડી ગયા. અસમંજસ આપણે કહી શકીએ. તેમાં તેમના પત્ની ધર્મપત્નીની પોતે સલાહ લે છે, અને ધર્મપત્નીએ કહ્યું કે સદગુરુ બાળક ભલે 16 વર્ષ જીવે, પણ એક કુલોદ્વારક, કુળનું નામ રોશન કરનાર થશે. આથી સદગુરુ બાળક ભલે 16 વર્ષ જીવે, પણ એ કુલદ્વારક થશે. આથી બંને 16 વર્ષ જીવનાર સદગુરુ બાળક છે એ ભગવાન મહાદેવ પાસેથી માગી લે છે, અને એનું નામ પાડે છે માર્કંડેય. તો એ માર્કંડેયની સ્ટોરી છે આપણને અહીં આપેલી છે કે માર્કંડેય જેમ જેમ મોટો થતો જાય છે, તેમ તેમ મા બાપના ચહેરા પર એક ગ્લાની છવાતી જાય છે. ચિંતાના વાદળો છે, આપણે કહી શકીએ કે 16 વર્ષની ઉંમરે એમનું અવસાન થવાનું છે, અને પોતાના મા બાપથી પોતાનો દીકરો અલગ થઈ જશે એવું વિચારીને હંમેશને માટે એ ઉદાસ રહેવા લાગે છે. એક દિવસ 16 વર્ષનો માર્કંડેય પૂજામાં બેઠો હતો, ત્યારે યમરાજ તેને લેવા પાડા પર બેસીને આવે છે. એ સમયે શિવલિંગને ભેટી બેઠેલા યુવાન માર્કંડેયને અડકવાની યમરાજની હિંમત ચાલતી નથી, કારણ કે મહાદેવથી છે એ ડરતા હોય છે. આખરે યમરાજે તેના પર પાસ ફેંક્યો. પાસ એટલે કે ગાડીઓ આપણે કહી શકીએ. ત્યાં શિવલિંગમાંથી સાક્ષાત ત્રિશુલધારી શિવજી પ્રગટ થયા, અને યમરાજે કરેલી દૃષ્ટા બદલ તેમને ઠપકો આપે છે, અને મૃત્યુંજય મહાદેવના દર્શન થતાં માર્કંડેયના મનમાં હવે બીક રહી નથી મૃત્યુની, અને એને જીવનદાન મળે છે. એ સ્ટોરી આપણે આપેલી છે કે મુરકુંડુ ઋષિને સંતાન નથી થતું, એટલે તપસ્યા કરીને ભગવાનની પ્રાર્થના કરીને મહાદેવને પ્રસન્ન કરે છે, અને મહાદેવ એને વરદાન આપે છે. બરાબર છે? કાં 16 વર્ષનો જીવન જીવનાર સદગુણી બાળક, કાં 100 વર્ષ જીવનાર મૂઢ એટલે કે મૂર્ખ બાળક, તમે પસંદ કરો. મહાદેવને આવું વરદાન, એ વર મળે છે, ત્યારે એ મુરકુંડુ ઋષિ છે એ વિસામણ અસમંજસમાં પડી જાય છે કે હવે બેમાંથી કયો વર પસંદ કરવો. વર એટલે કે વરદાન. ઋષિ ધર્મપત્નીને પોતાની પૂછે છે, એની સલાહ લે છે, ત્યારે સદગુણી બાળક ફક્ત ભલે 16 વર્ષ જીવે. નેક્સ્ટ પેજ. એક કુલોદ્વારક થશે, એટલે કે કુળને ઉજાડનારો થશે, એમ ગણીને બંને જણાએ એક કુલદ્વારક 16 વર્ષનું બાળક છે માગી લે છે. જેમ જેમ માર્કંડેયની ઉંમર ખીલતી જાય છે, એટલે કે એની ઉંમર વધતી જાય છે, તેમ તેમ મા બાપના વદન એટલે કે એનું ફેસ પર મ્લાન થતા જાય છે, ઉદાસીનતા એમને આવતી જાય છે, અને આખરે એ 16 વર્ષ પૂરા થવાનો સમય આવે છે, ત્યારે યુવાન માર્કંડેય પૂજામાં બેઠો હોય છે, અને યમરાજ પોતાના પાડા પર બેસીને આવે છે, પણ શિવલિંગને ભેટી પડેલા યુવાન સાધુને અડકવાની એ યમરાજની હિંમત કેમ ચાલે? એની હિંમત એ ચાલતી નથી. હા, ના કરતા આખરે એ પોતે પાસ ફેંકે છે. એ મુરકુંડુ ઋષિના એ પુત્ર પર પોતે એક ગાડીઓ ફેંકે છે, કે જે ગાડીયામાં બાંધીને એ શિવલિંગ પાસેથી દૂર કરી શકાય. ત્યાં લિંગમાંથી, ભગવાનના એ શિવલિંગમાંથી ત્રિશુલધારી શિવલિંગ પ્રગટ થાય છે, અને આ ધૃષ્ટા બદલ, બરાબર છે, કે આવી વધી પડતી હિંમત અને ખરાબ વર્તન કરવા બદલ યમરાજને સાંભળવું પણ પડે છે. મૃત્યુંજયના મહાદેવ દર્શન થયા પછી માર્કંડેયને હવે મૃત્યુની બીક ક્યાંથી રહે? એ તો ભગવાનના ચરણોમાં પડી જાય છે, અને એની આયુધારા હજી વહે છે. આયુધારા હજી વહે છે. આયુધારા એટલે કે આવરદા, એમની આયુષ્ય હજી વહે છે, અર્થાત કે એની ઉંમર છે હવે લાંબી થઈ જાય છે. હવે એમને 16 વર્ષે એમનું મૃત્યુ નથી. કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈબીજ થતી, લણણીના દિવસો થતા, બંને દિવસ મારે ખેતરમાં ગાળવા પડતા. 2 દિવસ કહે છે. પછી કોલેજમાં ભણતો ત્યારે અમારી ભાઈબીજ થતી, અને લાગણીને એ લણણીના દિવસો કહે છે. જ્યારે પાક ઉગી જાય તે સમયે લણણી કરવામાં આવે છે, ત્યારે 2 દિવસ છે અમારે કન્ટિન્યુઅસ ખેતરમાં રહેવું પડતું, ખેતરમાં ગાળવા પડતા. ત્યારે માર્કંડી મને સક્કરિયા પણ આપતી, અને અમૃત જેવું પાણી પણ પાતી. બરાબર છે? એવો અનુભવ છે એ કવિએ પોતાની નદી સાથેનો અહીં વ્યક્ત કર્યો છે. રાતે એ ટાઢથી ધ્રુજે છે કે શું, એ જોવા હું જાઉં ત્યારે એ પોતાનો અરીસામાં મને મૃગ નક્ષત્ર બતાવતી. સમજ્યા? રાતે ક્યારેય લેખકને એવો અનુભવ થાય છે કે અત્યારે રાતના ઠંડીનો સમય છે, તો કદાચ મારી એ સખી નદી પણ એ ટાઢથી ધ્રુજતી નહીં હોય ને, એવું જોવા જાય, એવી તપાસ કરવા જાય છે. ત્યારે એ નદીના શાંત પાણીમાં એ ઉપરના આકાશનું જે પ્રતિબિંબિત છે,
પ્રતિબિંબ જે કહીએ નદીમાં એને મૃગ નક્ષત્ર છે એ બતાવે છે. આજે પણ જ્યારે હું ગામડે જાઉં છું ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી. ભલે લેખક હવે મોટા થઈ ગયા છે, એ પછી જ્યારે પણ જાય છે પોતાની બાળપણ સખીને મળવા, ત્યારે એ ગામડે જાય છે ત્યારે પોતાની બાળપણની સખી એ માર્કંડીને મળ્યા વગર રહેતા નથી. પણ હવે પહેલાંની પેઠી મારી સાથે ગેલ નથી કરતી. ભલે નાના હતા ત્યારે એની સાથે જે રમત કરતા એ રમત હવે એની સાથે કરી શકતા નથી. એ નદી જરાક સ્મિત કરીને, સોરી નદી તો ન કહી શકાય, એની સખી એમની સ્મિત કરીને મૌન ધારણ કરીને બસ વહ્યા લાગે છે. એના સુકુમાર વદન પર પહેલાં જેવું લાવણ્ય એટલે કે ખુશી છે એ જોઈ શકાતી નથી. એના સ્નેહમાં હા ગંભીરતા જરૂર વધી છે, એના પ્રેમમાં છે એ ગંભીરતા આવી ગઈ છે, એવું લેખક અહીં આપણને કહેવા માગે છે કે માર્કંડી નદી લેખકની એ નાનપણની સખી છે. પાઠનો સારાંશ તમને ટૂંકમાં હજી કહું છું. લેખકને એમના તાલુકાના નકશામાં માર્કંડી નદીને લીટી શોધવામાં રસ નહોતો. તેમને માનતા તેમ કરવા જાય તો એ માર્કંડી તેમની સખી મટીને એમની સામાન્ય નદી બની જાય. એમને તો પાણીમાં પગ મોકળા કરીને બેસવાનું છે, નદીમાં પગ બોરીને બેસવાનું છે એ બહુ ગમતું. નાનપણમાં તેઓ માર્કંડી સાથે કેટલી વાતો કરતા, એકબીજાનો સહવાસ એક સાથ સંગાથ જોઈને લેખકને પૂરો આનંદ મળતો. માર્કંડી શું બોલે છે એ સમજવાની લેખકે ક્યારેય દરકાર એટલે કે પરવા કરી નથી. લેખક જે બોલે છે એનો અર્થ કરવા માર્કંડી પણ ક્યારેય થોપતી નહીં. પણ એ પ્રેમાળ શાંતિ મળવાને કારણે લેખકને એ માર્કંડી નદી છે એ ગમે છે. એકબીજાને ઉદ્દેશીને ક્યારેય વાતો કરે છે એટલું જ એમના માટે પૂરતું હતું. બરોબર છે, એકબીજા સાથે વાત નથી કરતા પણ એકબીજાને ઉદ્દેશીને બંને જણા ક્યારેક વાત કરે છે એટલે એ જ બસ, એટલે કે એના માટે પૂરતું હતું. ભાઈ બહેન ઘણા વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછે છે, પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી, કંઈક જાણવાની વૃત્તિ કહીએ એ નથી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. લેખક એમની સખી માર્કંડી વચ્ચેના સંબંધો પણ આવા જ હતા કે સવાલ 100 પૂછ્યો, જવાબ 100 મળ્યો, એ તરફ ધ્યાન આપવા જેટલી સ્વચ્છતા એમના પ્રેમ મિલનમાં ન હતી. બસ એક પ્રેમાળ શાંતિ મળવાને કારણે લેખકને આ માર્કંડી નદીને સહવાસ, એનો સાથ સંગાત છે એ ગમતો હોય છે.